આજે મારા લાઈફના 75 વર્ષ પૂરા થાય છે, 76 વર્ષ શરૂ થાય છે. જાહેર જીવનના 1971 થી શરૂ કરીને 2025 સુધીની પાર્ટીની અનેક ચડતી પડતીઓ અને ચડાવ ઉતાર જોયા છે. અને કેટલીક ચીજો એવી છે કે જે તમને પણ ખબર નથી. એવી ચીજો મારે આપણી સાથે આજે શેર કરવી છે, એટલા માટે આપ સૌને મળવાનો એક અવસર પ્રાપ્ત કર્યો છે. 1980 ની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા શિક્ષણ સમિતિના 7 સભ્યો હતા, 7 કોંગ્રેસના હતા અને એક સરકારી હતો, સરકાર કોંગ્રેસની હતી. એવા સમયે અમને 7 જણાને નાગરિક બેંકે સુવડાવ્યા હતા અને સવારે અરવિંદભાઈ 8 વાગે આવીને કીધું જાઓ નાહી ધોઈને બધા આવી જાઓ, અને મને બોલાવીને કીધું તારે ચેરમેન થવાનું છે. ત્યારે અરવિંદભાઈને મેં હાથ જોડીને કીધું કે અરવિંદભાઈ, હું સંગઠનનો માણસ છું, મને સંગઠનમાં રહેવા દો. શિક્ષણના શનિ મને ખબર નથી. જે લોકો શિક્ષણ સાથે સંકળાયેલા છે, ખોડીદાર મેઘાણી, શિવભાઈ દવે, એને કોઈને સોંપો તો સારું. ત્યારે અરવિંદભાઈએ મને કીધું કે મેં રાતના 2 વાગ્યા સુધી આ બધું મનોમંથન કરી લીધું છે. હવે એમાં કોઈ ફેરફાર હું કરી શકું એમ નથી. તને ન ફાવે તો 2 વર્ષ પછી મૂકી દેજે. અને મને ચેરમેન બનાવ્યો. 6 વર્ષ સુધી શિક્ષણ સમિતિનું ચેરમેન સંભાળ્યા પછી લગભગ 16 જેટલી નવા શાળાના મકાનો બન્યા, 200 નવા શિક્ષકો આવ્યા અને 5,000 બાળકોની નવી, જ્યાં શિક્ષણ નહોતું એવા વિસ્તારમાં મકાનો બનાવીને શાળાના બાળકોએ આવતા કર્યા. એ જ રીતે 1991માં મેયર તરીકે કોકા હોટલની અંદર મીટિંગ હતી. એ મીટિંગ પૂરી થઈ ગઈ અને મારું નામ મેયર તરીકે જાહેર કર્યું અને બધા નીચે કોકા હોટલમાં જમવા બધા નીકળી ગયા. કેશુબાપા એકલા બેઠા હતા અને કેશુભાઈને મેં કીધું કે બાપા, આ છેલ્લું વર્ષ છે, આવતા વર્ષે ચૂંટણી છે અને આવતા વર્ષે ચૂંટણી છે, એમાં હું જો કાચો પડીશ તો પાર્ટીને નુકસાન જશે. એટલે મને કે તમારું કહેવાનું શું છે? મેં કીધું કોઈ સિનિયરને મેયર બનાવો તો સારું, એવું મારું કહેવાનું. એટલે કેશુભાઈ કે 1 જ વર્ષ બાકી છે. મેં 1 જ વર્ષ બાકી. સારું, તમારી વાત સાચી છે એમ કરીને બધાને પાછા બોલાવો. બધાએ હાથમાં થાળી જમવાની લઈ લીધી હતી. ફરીથી બધાને પાછા બોલાવ્યા. 15 મિનિટ સુધી ચર્ચા હાલી. એમાં વિનોદભાઈ શેઠને કીધું. વિનોદભાઈ શેઠ કે ભાઈ સાહેબ, મારી વકીલાત ફોજદારીની ભાંગી ગઈ છે, મારે મેયર થવું નથી. સૌથી સિનિયર મોસ્ટ કાંતિભાઈ વૈદ હતા. કાંતિભાઈને કીધું તો કાંતિભાઈ કે ભાઈ સાહેબ, મારું દવાખાનું બંધ થઈ જાય, મારે મેયર નથી થવું. પછી અંતે વજુભાઈને મેયર તરીકે પસંદ કર્યા અને મને ડેપ્યુટી મેયર તરીકે બનાવ્યો. એ પછી 1.5 વર્ષ ચિમનભાઈની સરકાર હતી એટલે 1.5 વર્ષ લંબાયું. એટલે 2.5 વર્ષ સુધી ડેપ્યુટી મેયર તરીકેની જવાબદારી મેં નિભાવી. એ જ રીતે 2007માં ચૂંટણી હતી વિધાનસભાની અને એ સમયે હું જિલ્લાનો પ્રમુખ હતો. એટલે મને એમ કહેવામાં આવ્યું કે તમારે વિધાનસભા 1 લડવાની છે. એટલે હું તો જિલ્લાનો કાર્યકર્તા, શહેરના કાર્યકર્તામાં એ કામ તો મારું હતું નહીં. એટલે મારી પસંદગી એ વખતે કરી અને મને સામેથી 2007માં ચૂંટણી લડાવી. મારી સામે જયેશભાઈ હતા. વિઠ્ઠલભાઈનો દબદબો જોરદાર હતો, પણ ભૂતકાળમાં બધા જ લોકો 13 થી 17,000 મતે જીતા હતા. હું 39,000 મતે 2007માં જીતો હતો. એ જ રીતે 2012માં ફરીથી ચૂંટણી આવી. એ વખતે જીપીપી હતું અને જીપીપીની સામે ફરીથી મને રિપીટ કર્યો. ફરીથી પાછો હું ચૂંટાણો અને 2017માં કેશુભાઈ પટેલે એકમાત્ર ભલામણ કરી મારી કે 182માં એકમાત્ર મારી ભલામણ છે ગોવિંદભાઈ પટેલની. અને તમને ખ્યાલ હશે કે મારું નામ વિજયભાઈનું ફોર્મ ભરતી વખતે અમે જ્યારે મંચ ઉપર હતા ત્યારે મારું નામ ડિક્લેર થયું. આમ 3 વખત વિધાનસભાની ચૂંટણીમાં જે રીતે પાર્ટીએ પસંદગી કરી. અને બીજું આશ્ચર્યની વાત એ કે 1996માં ગ્રામ વિકાસ નિગમનો ચેરમેન બન્યો. મને કોઈ ખબર જ નહોતી. છાપામાં આવ્યું સીધું નામ. ખોડીદાર મેઘાણીએ મને કીધું કે ભાઈ, તમારું નામ છાપામાં છે, તમને ચેરમેન બનાવ્યા છે. મેં કીધું મને તો ખબર નથી, મને કોઈનો ફોન આવ્યો નથી. એટલે છાપું લઈને મારી ઘરે આવ્યું હોય. પછી અમે ગાંધીનગર કેશુભાઈને ફોન કર્યો કે આ નામ કોનું છે? બીજો ગોવિંદભાઈ પટેલ નથી ને?
ત્યારે કેશુભાઈ કીધું કે તમે જ છો ને, તમને ચેરમેન બનાવ્યા. આ રીતે પાર્ટીમાં જે રીતે કામ કર્યું છે, કામની સંદર્ભે પાર્ટીએ સામેથી વગર માગ્યું મને આજ દિવસ સુધી અનેક ચીજો આપ્યું છે. મંત્રી પણ એ રીતે બનાવ્યો, મારી કોઈ સિફારિશ કરી નહોતી. 12:30 વાગે રાતે મને ફોન આવ્યો અરવિંદભાઈનો, ભાઈ નરેન્દ્રભાઈનો, કે ગોવિંદલાલ શું કરો છો? મેં કીધું ક્વાર્ટરે સૂતો છું. તો કે સવારે 10:30 તૈયાર થઈને આવી જાઓ, તમારે શપથ લેવાના. આ રીતે પાર્ટીએ જે પ્રકારે માણસ કામ કરે છે, મેં નહીં તુંની ભાવના, જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય એક થિયરીમાં મૂકી હતી, મેં નહીં તું. હું મારી કોઈ આત્મશ્લાઘા માટે આપણે નથી કહેતો, પણ આ જે મંત્ર ચરિતાર્થ કરીને મેં મારા જીવનમાં ચરિતાર્થ કર્યો છે, અને એનું પાર્ટીએ મને સામે એટલું જ વળતર આપ્યું. આ સિવાય વિશેષ તો આપ સૌને કાયમી મને સહકાર અને મદદ મળતી રહી છે. આપ સૌ એક મારા કુટુંબી તરીકે રહ્યા છો, એ રીતે મારી સાથેનો તમારો વ્યવહાર રહ્યો. ક્યારેય કોઈ મારાથી કઈ વસ્તુ થઈ ગઈ હોય તો એ પણ તમે જતી કરીને મારો બચાવ કર્યો છે. એના માટે આપ સૌનો આભારી છું. અને આપ સૌની જે રીતે ભૂતકાળમાં મને શુભેચ્છા મળતી રહી છે, એવી આજે મારા જન્મ દિવસે શુભેચ્છા અને સહકાર મળતો રહીએ એવી આપ સૌ પાસે અપેક્ષા પણ રાખું.